હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સવાર પડતા હું મારું ઘરનું કામ કરી અને નીકળી ગઈ પાર્લર જવા માટે. ફાઇનલી હું પાર્લર પહોંચી આવી. આ રસ્તો છે પાર્લરનો, જાનકીસ ફેશન સ્ટુડિયો. જો તમે ના જોયું હોય તો તમને બતાવી દઉં એકવાર. તો ગાઈસ, હું ફાઇનલી પહોંચી આવી. અહીંયા જોયું તો બહુ બધું કામ હતું, તો છોકરીઓ કામ કરતી હતી સ્ટાફની, એન્ડ હું ને દીદી બેઠા હતા. પછી અહીંયા જો આ લોકોને કામ ન કરવું હોય એના માટે એ મંડળી જમાવીને બેઠા છે, ગપ્પા મારે છે કેવા, જોઈ લો ગાઈસ તમે. પછી મેં કીધું નિકિતાને કે ચલો નેર સ્ટાઈલ કરીએ. ત્યાં મને મગફળી ખાવાનું મન થયું, તમે મગફળી ખાવા બેઠા. તમે એને આ તમારી ભાષામાં શું કહો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે શાયદ ખાધી જ હશે આ મગફળી. એન્ડ આ જો નનકી બબ્બુની જેમ નાની બોટલમાં પાણી પીવે છે. એન્ડ અહીંયા અમારું વેક્સિન ચાલુ છે ક્લાયન્ટને. પછી હું બેસી ગઈ અને નિકિતા હેરસ્ટાઈલ કરે છે મારા ઉપર. પછી મારે પણ એના ઉપર કરવાની છે હેરસ્ટાઈલ, એના માટે. મગફળી ખાતા ખાતા અમે હેરસ્ટાઈલ કરી છે. ત્યાં એક ક્લાયન્ટ આવ્યા પેડિક્યોર માટે, તો એમનું પેડિક્યોર ચાલુ છે અહીંયા જો આ બેન મોડલ રેડી કરે છે. આ બેનને કામ ન કરવું હોય એટલે મોડલ થવા માટે બેસી જ જાય. પછી નિકિતા બેસી ગઈ એન્ડ હું કરું છું એના ઉપર હેરસ્ટાઈલ. તો ગાઈઝ, મારી હેરસ્ટાઈલ કેવી થાય મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. આ ફાઇનલ લુક છે. મને તો એમ કે સારી નહીં થાય, પણ બહુ જ સારી થઈ છે. તમે પણ કોમેન્ટમાં જણાવજો કે મારી હેરસ્ટાઈલ કેવી થઈ છે. મોડલ રેડી થઈ ગઈ છે, એનું ફાઇનલ લુક. કેટલી ઓવર એક્ટિંગ કરે છે, ઉસકે 50 રૂપિયા કાટ લો. તો ગાઈસ, મારો જવાનો ટાઈમ થઈ ગયો છે, હવે હું જાઉં છું. મારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, થેન્ક યુ.